કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલમાં બની રહેલી આગની ઘટનાઓ વચ્ચે ફાયર દ્વારા હોસ્પિટલમાં ચેકિંગ સાથે મોક ડ્રીલ પણ યોજાઈ રહી છે। તે અંતર્ગત રામનગર 4 રસ્તા ખાતે લાઇફલાઇન હોસ્પિટલમાં આજરોજ મોક ડ્રીલ યોજાયું હતું। હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને તેમાં પણ કોરોનાની હોસ્પિટલમાં આગની ઘટનાઓ બની છે। તે સુરત ફાયર દ્વારા શહેરની હોસ્પિટલમાં ચેકિંગની સાથે મોક ડ્રીલ પણ યોજાઈ રહી છે। જે અંતર્ગત સુરત ફાયર દ્વારા રાંદેર રામનગર ખાતે આવેલા લાઇફલાઇન હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ હતી। અગાઉ આ જ હોસ્પિટલમાં આગની ઘટના બની હોય જેને લઈને ફાયર દ્વારા હોસ્પિટલ સ્ટાફ સાથે મળી મોક ડ્રીલ યોજી હોસ્પિટલ સ્ટાફને આગની ઘટના બની ત્યારે શું તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। મારું નામ ડૉક્ટર વિરલ રાજ છે। હું લાઇફલાઇન હોસ્પિટલમાં હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું। આજે એક મોકડ્રીલ હતી, શું કામ આયોજન હતું અને કઈ રીતે રાખી હતી? ફાયરની મોકડ્રીલ હતી જે આજે આપણે 10:30 વાગે આયોજન રાખેલું હતું હોસ્પિટલમાં। કેટલી ટીમો આવી હતી અને કેટલા લોકોને? ફાયરની 3 જગ્યાની ટીમ આવી હતી, પાલનપુર, અડાજણ અને રાંદેર। કેટલા પેશન્ટોને? અને અમારે ત્યાં ટોટલ 30 માણસનો સ્ટાફ હતો। તે 30 માણસ વ્યવસ્થિત રેસ્ક્યુ થઈ ગયા છે અને 5 કેજ્યુઅલિટીને રેસ્ક્યુ કરી છે। જે મોકડ્રીલ કરવામાં આવી હતી પહેલેથી આગળ જાણ કરાઈ હતી? હા સાહેબ, સારી રીતે જાણ કરાઈ હતી। મોકડ્રીલ કરવા પાછળનું કારણ? મોકડ્રીલ કરવા પાછળનું કારણ એ છે કે અમારી પાસે ફાયરની સુવિધા પૂરેપૂરી હાજર છે અને ભવિષ્યમાં કાંઈક કોઈ સંજોગોવશાત કોઈ કારણસર જો આવી નાની મોટી દુર્ઘટના થાય તો આપણે સારી રીતે સ્ટાફને અવેર કરી શકીએ અને પેશન્ટોને સારી રીતે અને કેજ્યુઅલિટીને સારી રીતે બહાર લાવીએ। વધુમાં વર્ષો જૂની લાઇફલાઇન હોસ્પિટલની બિલ્ડિંગમાં 60 જેટલી દુકાનો પણ આવેલી છે જ્યાં હજુ સુધી કોઈ મેન્ટેન પણ કર્યું નથી અને પ્લાન કરતાં વિપરીત બાંધકામ કરાયું પણ દુકાનદારોએ જણાવ્યું છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।